મઢડાવાળા આઈ સોનલ માની આજ આપણે વાત કરીએ તો એક દિવસની વાત છે કે હેમુભાઈના અવસાન પછીના 6 માસ પછીની આ ઘટના હશે। શ્રી મુળુભા મુળિયાને ત્યાંથી સમાચાર આવ્યા હતા કે પૂજ્ય આઈ શ્રી સોનલ માની આજે પધરામણી થઈ છે અને આઈ માં હેમુભાઈના પરિવારને યાદ કરે છે અને તેમને પધારવા કેવડાવ્યું છે। હેમુભાઈ સ્વર્ગવાસ પામ્યા પછી હજુ સુધી બાલુબામાં અને હરિબા સાસુ વહુ ક્યાંય બહાર નીકળ્યા નથી। તો બા આપણે જવાય કે નહીં? બેટા, સોનબાઈ તો જોગમાયાનો અવતાર છે। જોગમાયાના દર્શને જવામાં કોઈ આડ ના હોય। બપોર પછી જઈ આવીએ, છોકરાઓને પણ લઈ જશું સાથે। પેલા 3 ને તો બપોરની નિશાળ છે, રાજુને એકને લઈ જશું। બપોરે 3:00 સમયે ઘોડાગાડી મંગાવીને એ વિધવા સાસુ વહુ 5 વર્ષના બાળક રાજુને સાથે લઈને મિલપરાના માર્ગે રવાના થયા। ઓરડામાં ઠીક ભીડ હતી, મોટે ભાગે સ્ત્રીઓ જ હતા। બાલુબા અને હરિબાએ આઈ માને વંદન કરી સમૂહ સાથે બેઠક લીધી। ઘરના મોભીની વિદાયથી ઓચપાઈ ગયેલ આ સાસુ વહુની આઈ સોનબાઈ સાથે દ્રષ્ટિ મળતા બંનેની આંખમાંથી દળદળ આંસુ વહી નીકળ્યા। અને કેમ ન નીકળે? આ તો માનો દિવ્ય દરબાર। માની એક દ્રષ્ટિએ એમના હૈયાના કમાડ ખોલી નાખ્યા। બાલુબા બોન એમ કોચવાશોમાં હેમુ સાવજ જેવા 4ને મૂકીને ગયો છે, કાલે મોટા થઈ જશે। આઈ માના આ વેણનો દિવ્ય ધ્વનિ આખા ઓરડામાં પડઘાઈ ગયો। સાસુ વહુએ પાપણો લૂછી એટલામાં આરતી આવી। એક દંપતીએ માની આરતી જળહળ જ્યોત વડે કરી। આઈ માના મુખારવિંદના તેજ સાથે આ જ્યોતનો પ્રકાશ ભળ્યો અને સમગ્ર ઓરડો તેજનો પુંજ બની ગયો। આરતી પૂરી થઈ। આઈ માએ હરિબાના ખોળામાં બેઠેલા 5 વર્ષના દીકરાને પોતાની પાસે બોલાવ્યો। બાળકે ખોળામાંથી ઊભા થઈને એકવાર હરિબા સામે મીટ માંડી અને આઈમા તરફ દોડી ગયો। બાળક નજીક આવતા જોગમાયા સોનબાઈએ બાળકને હાથેથી તેડીને પોતાના ખોળામાં બેસાડ્યો। ત્યારે જ એક ભાવકે આઈ મા સામે પેંડાનો થાળ ધર્યો। આઈ માએ એમાંથી એક પેંડો લઈને ચાખ્યો અને એ જ પેંડો પોતાના ખોળામાં બેઠેલા બાળકને પોતાના હાથથી ખવડાવ્યો। બાકી બચેલો પેંડો બાળકના હાથમાં આપ્યો। બાળકે પેંડો હાથમાં આવતા એની મા તરફ દોટ મૂકી। અરે હરિબા, આ દીકરો તો એક દિવસ મોટો કલેક્ટર થશે। કઈક આસ્થા અને અચંબાના ભાવ સાથે એ સાસુ વહુ આઈમા સામે તાકી રહ્યા। તારીખ 16 જુલાઈ 1992નો એ દિવસ હતો। હું કંપનીની એક બેઠકમાં ભાગ લેવા અમદાવાદ આવ્યો। લંચ બ્રેકમાં ગુજરાત જાહેર સેવા આયોગની અમદાવાદ કચેરીએ આંટો મારવા ગયો। તાજેતરમાં મેં જીપીએસસીની વર્ગ 1ની ભરતીની લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ આપેલો। પરિણામની આશાએ હું પગથિયા ચડ્યો। એક નોટિસ બોર્ડ પાસે યુવાનો ટોળે વળ્યા હતા। દૂરથી અક્ષરો વચાય એમ નહોતા। મેં એક યુવાનને પૂછ્યું, ભાઈ શેની નોટિસ લાગી છે? અરે આ તો જીપીએસસી વર્ગ 1ની પરીક્ષાનું આખરી પરિણામ છે ભાઈ। કાળજામાં એક શેરડો પસાર થઈ ગયો। મેં ભીડમાં ઘૂસીને નોટિસના કાગળોને છેલ્લી પંક્તિથી વાંચવાનું શરૂ કર્યું। પ્રથમ વેઇટિંગ લિસ્ટ, પછી વર્ગ 2 એમ ઉપરની તરફ નજર કરતો ગયો। છેલ્લા 2 પાનામાં વર્ગ 1માં પસંદ થયેલ ઉમેદવારોની યાદી હતી। મન થડક ઉથડક હતું। એક લીટી તપાસતો ગયો અને 58માં ક્રમે નામ હતું રાજેન્દ્ર હેમુભાઈ ગઢવી। તારીખ 19 માર્ચ 1993ના દિવસે રાજકોટની કલેક્ટર કચેરીએ હાજર થવા ગયો। મહેકમ શાખાના અધિકારીએ મને હાજર રિપોર્ટ લખી આપવા કોરો કાગળ આપ્યો। કાગળના જમણા ખૂણે RH ગઢવી નાયબ કલેક્ટર લખવાનું હતું। કલેક્ટર શબ્દ લખતા એકવાર પેન થંભી ગઈ। હરિબા, તારો આ દીકરો એક દી મોટો કલેક્ટર થાશે। એ દિવ્ય મૂર્તિ આંખ સામે તરી આવી અને એ દિવ્ય ધ્વનિ કાનમાં ફરી ગુંજ્યો। 24 વર્ષની કારકિર્દી પછી 31 ડિસેમ્બર 2016ના દિવસે હું નિવૃત્ત થયો। ત્યારે મારો હોદ્દો હતો નિવાસી અધિક કલેક્ટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બોટાદ। આ હતો માં સોનલ માનો પ્રતાપ। આઈ માના પરચાની તો જેટલી વાતો કરીએ એટલી ઓછી છે। કોમેન્ટમાં એકવાર જય સોનલમાં જરૂરથી લખજો। તેમજ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરો તથા આવા અવનવા વિડીયો જોતા રહેવા માટે અમારા ફેસબુક પેજ કાઠિયાવાડની વાતોને ફોલો કરો। ધન્યવાદ।